હાય ગાઈઝ, વીકેન્ડનો એક દિવસ હોય છે કે જ્યારે મમ્મી અમને જંક ફૂડ ખાવા દે છે. આજે અમારી મમ્મી અમારા માટે કપકેક અને ડોનટ લાવી હતી. અમે એ ખાધું અને અમારા ઘરમાં અત્યારે ચા બની રહી છે. અમારા ઘરના લોકો ચા કોઈ પણ ટાઈમે પી શકે છે અને આ ચા બની ગઈ છે. અને અત્યારે સાંજના વાગ્યા છે 7 અને અમે લોકો અક્ષરધામમાં જઈ રહ્યા છીએ કારણ કે ત્યાં ખૂબ જ ભવ્ય મેળો લાગ્યો હતો અને અમે એ લોકો એ જોવા જઈ રહ્યા છીએ. ત્યાંની પબ્લિક છે, પબ્લિક ત્યાં ખૂબ જ હતી અને આ અમારું ફેમિલી છે. જે બાળકોએ 300 શ્લોક પૂર્ણ કર્યા હતા તેમને આ રીતે સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે લોકો સૌપ્રથમ વોટર શોમાં ગયા. એ વોટર શો જોવાની અમને ખૂબ જ મજા આવી. ત્યાં એટલું મસ્ત કરતૂત કરીને અમને લોકોને બતાવ્યું વોટર શોનું કે જે લોકો જોઈને ખૂબ જ ખુશ થયા અને આટલા નાના બાળકોએ અમને ખૂબ જ સારું સમજાવ્યું અને અમને બધું સમજીને ખૂબ જ ગમ્યું. અને આવી રીતે કંઈક વોટર શો ચાલતો હતો એ પણ જોવાની અમને ખૂબ જ મજા આવી. આ જોઈને નાના બાળકો વધારે ખુશ થઈ ગયા. ત્યાર પછી અમે લોકો મોબાઈલવાળા સેક્શનમાં ગયા. ત્યાં અમને મોબાઈલના દુરુપયોગ અને સદુપયોગ વિશે સમજાવ્યું. એ પણ અમને મજા આવી. આપણે પણ જેટલો થાય એટલો ઓછો જ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. આ વાળો સેક્શન જોઈને મારા પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા અને આ જોવાની ખૂબ મજા આવી કારણ કે આ લોકો મસ્તીમાં આટલું બધું સમજાવતા હતા કે મજા આવી ગઈ. આપણા જિંદગીમાં આ બધું ખૂબ જ ઉપયોગી છે. આપણે ફોનનો દુરુપયોગ ન કરવો જોઈએ. અત્યારે રાતના વાગ્યા છે 11 અને હમણાં જ અમે લોકો ઘરે આવ્યા છે અને મેં ઘરે આવીને મમ્મી